અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે, કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે, તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે. જવાહર ચાવડા જિંદાબાદ. વિસાવદરની ચૂંટણી જીત્યા બાદ ગોપાલ ઇટાલિયા જીતનું જશ્ન મનાવતા હતા અને તે દરમિયાન તેઓ લાઈવ પણ થયા હતા અને તે જ સમયે એક ગ્રુપ દ્વારા જવાહર ચાવડા જિંદાબાદ, જય ગોપાલના નારા લગાવવામાં આવ્યા અને તે જ સમયે ગોપાલ ઇટાલિયા પણ તે નારા બોલતા પણ નજરે પડ્યા. તો વિસાવદરની જીત બાદ ગોપાલ ઇટાલિયાએ કેમ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવ્યા, તે સવાલ અત્યારે અનેક લોકોના મનમાં ઉઠી રહ્યો છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. જવાહર ચાવડા નામ અત્યારે ખૂબ જ ચર્ચામાં છે અને આ જવાહર ચાવડા કોણ છે તેના ઉપર નજર કરીએ તો જવાહર ચાવડા ગુજરાતના રાજકારણમાં એક મોટું માથું છે. તેઓ કોંગ્રેસ પાર્ટીના કદાવર નેતા હતા અને જેઓ જૂનાગઢના માણાવદરથી સતત ચૂંટણી જીતતા હતા. ત્યારબાદ તેઓ ભાજપમાં જોડાયા અને મંત્રી બન્યા. 2022ની ચૂંટણીમાં તેઓ માણાવદરથી ભાજપની ટિકિટ પર લડ્યા, પરંતુ તે સમયે કોંગ્રેસના અરવિંદ લાડાણી ત્યાં આગળ જીતી ગયા. ભાજપે અહીંયા ચપળતાપૂર્વક અરવિંદ લાડાણીને ભાજપમાં ખેંચી ગયા અને ત્યારબાદ આ સીટ પર ફરીથી પેટા ચૂંટણી કરવામાં આવી અને ત્યારે ભાજપે અહીંયા જવાહર ચાવડાને ટિકિટ આપવાના બદલામાં અરવિંદ લાડાણીને ટિકિટ આપી અને ત્યાં અરવિંદ લાડાણી ભાજપ તરફથી જીતી ગયા અને ત્યારથી જ જવાહર ચાવડાની ભાજપમાંથી બાદબાકી અને અરવિંદ લાડાણીની વાહવાહી થવા લાગી. પક્ષમાં લાડાણીનું માન વધવા લાગ્યું અને જવાહર ચાવડાની અવગણના થવા લાગી. આ સમયગાળા દરમિયાન જવાહર ચાવડાએ ઘણા પત્રો ભાજપને લખ્યા છે. અરવિંદ લાડાણીએ જવાહર ચાવડા પક્ષ વિરોધી પ્રવૃત્તિઓ કરતા હોવાના આરોપ પણ લગાવ્યા છે. તો માણાવદર પેટા ચૂંટણીમાં ભાજપને નુકસાન પહોંચાડવાનો અને વેપારી આગેવાનોની બેઠકમાં કોંગ્રેસને મત આપવા હાકલ કર્યાનો દાવો પણ કરવામાં આવ્યો. ત્યારે વિસાવદરની પેટા ચૂંટણી દરમિયાન પણ જવાહર ચાવડા ભાજપના ખેસ સાથે દેખાયા નથી. રાજકારણમાં અત્યારે એવી વાતો પણ થઈ રહી છે કે તેઓએ અંદરખાને ગોપાલ ઇટાલિયાને ચૂંટણી જીતાડવા માટે મદદ કરી છે. ત્યારે ગોપાલ ઇટાલિયાએ પણ એક પ્રેસ કોન્ફરન્સમાં કીધું કે ભાજપના અમુક નેતાઓએ તેમની મદદ કરી હતી. અમારી જીત પાછળ અનેક લોકોએ મહેનત કરી છે. આ અનેક લોકોમાં સારા માણસોની વ્યાખ્યામાં આવે એવા સૌ લોકોએ મદદ કરી છે, કેમ કે જ્યારે રાક્ષસી માનસિકતાનો નાશ કરવાનો હોય ત્યારે બધા ભેગા મળીને હારે હાલવાનું હોય છે. અને મને ખુશી એ વાતની છે, ભાજપમાંથી અનેક લોકોએ સહયોગ કર્યો છે. કેમ નહીં? કેમ કે ભાજપમાં પણ હોય ભલે, સત્ય તો એ જાણતા હતા ને કે કયો માણસ છે અને કેવી વિચારો ધરાવે છે, તો સ્વાભાવિક છે ભાજપના મિત્રોએ પણ સારી મદદ કરી છે, વેપારીઓએ મદદ કરી છે, સરકારી તંત્રમાં રહેલા નાના માણસોએ ખૂબ નિષ્ઠાથી કામ કર્યું છે. મારી તરફેણમાં નહીં, કોઈની વિરુદ્ધમાં નહીં, સંવિધાનની તરફેણમાં સરકારી માણસોએ ખૂબ સારું, નાના નાના કર્મચારીઓ હતા ક્લાસ 3 લેવલ સુધીના, એમણે નિષ્ઠાથી કામ કર્યું છે. અમુક મિત્રોએ નથી બરાબર કામ કર્યું. તો બધાની આ જીતની અંદર બધાની ભૂમિકા છે. નાના હોય, મોટા હોય, ભાજપમાં હોય, આપમાં હોય, સમાજમાં હોય, સૌએ પોતાની જવાબદારી સમજીને આ ચૂંટણીમાં કામ કર્યું, ત્યારે જ તો મને જીત મળે છે. ગોપાલ ઇટાલિયાએ જે વાત કરી તેને આંકડાકીય માહિતી સાથે સમજીએ તો જવાહર ચાવડા જાંબુડા ગામમાં પ્રચાર પ્રસાર કરવા માટે ગયા હતા. કહી શકાય કે જવાહર ચાવડા આ દરેક ગામમાં, જે યાદી હું કહેવા જઈ રહી છું, દરેક યાદીમાં દરેક ગામડામાં તેઓ પ્રચાર પ્રસાર કરવા માટે ગયા હતા. જેમાંથી વાત કરીશું પહેલા જાંબુડા ગામની. તો જાંબુડા ગામમાં 831 મતદારો રહે છે, જેમાંથી 54.4% મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે. બીજી વાત કરીશું મોડિયા ગામની, તો તેમાં 1434 મતમાંથી 79.1% મત ઇટાલિયાને મળ્યા. તો રાજપરામાંથી ઇટાલિયાને 44.9% મળ્યા છે. લાલપુરમાંથી 57.6% મત મળ્યું છે. વેકરિયામાંથી 64.3% મતદાન મળ્યું છે. તો જેતલવડમાંથી 64% મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે. ઘોડાસણમાંથી 58.2%, પિયાવામાંથી 58.3%, રામપુરામાંથી 54.9%, વાડાણામાંથી 54%, દાદરમાંથી 57% અને લેરિયામાંથી 61% મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે. એટલે કહી શકાય કે ક્રમશઃ કિરીટ પટેલ કરતા વધારે મત ગોપાલ ઇટાલિયાને મળ્યા છે. ત્યારે જવાહર ચાવડા ચૂંટણી દરમિયાન જેટલા પણ ગામમાં ફર્યા ત્યાં ગોપાલ ઇટાલિયાને સારી લીડથી જીત મળી છે. અત્યારે પણ જવાહર ચાવડા જે પણ ગામડાઓમાં જઈ રહ્યા હતા
ત્યાં તેમને ખૂબ જ જોરો શોરોથી સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ત્યારે સમગ્ર મામલે જિગ્નેશ કાલાવડિયા શું કહી રહ્યા છે, સાંભળો. ગોપાલ ઇટાલિયાની વિસાવદરની જીત પાછળ ઘણા બધા સક્રિય કાર્યકર્તાઓની ભૂમિકા હતી અને એ સક્રિય કાર્યકર્તાઓ માત્ર આમ આદમી પાર્ટીના નહોતા. કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીના પણ કાર્યકર્તાઓએ, નેતાઓએ ગોપાલ ઇટાલિયાની જીતમાં મહત્વની ભૂમિકા ભજવી છે. આવો ખુલાસો ખુદ ગોપાલ ઇટાલિયાએ જ આજે ફરી એકવાર કર્યો છે. આપણે જાણીએ છીએ કે ગોપાલ ઇટાલિયાની જીત બાદ જવાહર ચાવડા જિંદાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અને એવું મોટા પાયે માનવામાં આવે છે કે જવાહર ચાવડા અત્યારે ભારતીય જનતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે. જવાહર ચાવડાની નારાજગી છે એ માત્ર કિરીટ પટેલ સામે જ હોય એવું નથી. ભાજપ સામે પણ જવાહર ચાવડાની નારાજગી છે અને એ નારાજગી છે એ ચૂંટણી દરમિયાન બહાર આવી હતી. સીધા નહીં પણ જવાહર ચાવડાએ પરોક્ષ રીતે આ ચૂંટણીમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો અને આ વાત દરેક લોકો જાણે છે. એવું નથી કે કોઈ સિક્રેટ વાત છે. મોટા ભાગના લોકો જાણે છે, ભાજપના, કોંગ્રેસના, આમ આદમી પાર્ટીના. ગોપાલ ઇટાલિયા આ વાત ખેલદિલીપૂર્વક સ્વીકારે છે, એ સારી વાત છે. પરંતુ આવનારી ચૂંટણીઓની અંદર આના દૂરોગામી પરિણામ પણ મળી શકે. જવાહરભાઈ ભાજપની વિરુદ્ધમાં અને કોંગ્રેસની કે આમ આદમી પાર્ટીની તરફેણમાં કામ કરે તો એનાથી સૌરાષ્ટ્રમાં જે આહિર સમાજનું પ્રભુત્વ ધરાવતા વિસ્તારો છે ત્યાં ચોક્કસ અસર પડી શકે. કારણ કે એમણે આહિર સમાજને લઈને એમના પિતાજી પેથલજીભાઈ ચાવડાના વખતથી ઘણી બધી કામગીરી કરી છે, ઘણી બધી શિક્ષણ સંસ્થાઓ ચલાવી છે અને શિક્ષણના માધ્યમથી સમાજને ઉપયોગી બન્યા છે. તો એમનું વર્ચસ્વ હોય એ સ્વાભાવિક છે. પરંતુ જવાહરભાઈની સક્રિયતા એ ભારતીય જનતા પાર્ટીને 100% સૌરાષ્ટ્રમાં ડૂબાડી દે એવી વાત પણ નથી. કારણ કે જવાહરભાઈએ માણાવદરની જે પેટા ચૂંટણી યોજાઈ એમાં પણ એવું કહેવામાં આવે છે કે પરોક્ષ રીતે કોંગ્રેસના ત્યારના ઉમેદવાર હરિભાઈ પટેલની તરફેણમાં કામ કર્યું હતું. પરંતુ આમ છતાં ભાજપના ઉમેદવાર અરવિંદભાઈ લાડાણી છે એ ઘણા બધા મોટા માર્જિનથી માણાવદરની પેટા ચૂંટણીની અંદર વિજય બન્યા હતા. તો રાજકારણની અંદર જે સમીકરણો હોય છે એ કોઈ સીધા ગણિત જેવા સમીકરણો હોતા નથી કે આમ થશે તો આમ થશે ને આમ થશે તો આમ થશે, એવું કઈ રાજકારણમાં હોતું નથી. પણ એની નાની નાની અસરો હોય છે. આવા એક જવાહરભાઈ છે, આવા અનેક જવાહરભાઈ ચૂંટણી વખતે ભાજપની સામે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આવી જાય તો 100% છે પરિણામ છે એ પલટી શકે છે. આજે જવાહરભાઈની નારાજગી છે એ નારાજગી ભાજપને 100% આવનારી ચૂંટણીઓમાં પણ નડી શકે એવી સંભાવના અત્યારે આપણે વ્યક્ત કરી શકીએ. ગોપાલ ઇટાલિયાની વિસાવદરમાં જીત બાદ એક વાત સ્પષ્ટ થાય છે કે ભાજપે પોતાની હાથમાં આવેલી જીતને ગુમાવી દીધી છે. અહીંયા એક વાત એ પણ સ્પષ્ટ થાય છે કે ભાજપના આંતરિક વિખવાદનો સીધો ફાયદો ગોપાલ ઇટાલિયાને થયો છે. વિસાવદરના લોકોનું એવું પણ કહેવું છે કે જવાહર ચાવડાનો દબદબો હજુ પણ યથાવત છે. તો આ વાત સાબિત થાય છે જ્યારે ભાજપના ગઢમાંથી ગોપાલ ઇટાલિયા ભાજપ કરતા વધારે મત લાવે છે. અહીંયા એ વાત પણ સ્પષ્ટ થાય છે કે જવાહર ચાવડાની ભાજપ તરફની નારાજગી આમ આદમી પાર્ટીને ફાયદો કરાવી ગઈ છે અને આ જોઈને એવું પણ લાગી રહ્યું છે કે જવાહર ચાવડા હવે ગુજરાતની રાજનીતિમાં કંઈક નવા જૂની તો કરશે જ અને 2027ની ચૂંટણીમાં ભાજપને આ થોડું ભારે પડી શકે છે.